હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. અને આજે પારા છે થોડું ઘણું ગોળું આમ તેમ થઈ ગયું છે. અને આધા બેન આ બાજુ જાગી ગયા છે. આજે ગુડ મોર્નિંગ બચ્ચા, ગુડ મોર્નિંગ. માલો બચ્ચો અત્યારમાં છે ને આપણો વ્લોગ આવી ગયો છે તો જોવા માટે બેસી ગયો છે. અને આ બાજુ મમ્મી જો નાસ્તો કરવા માટે બેસી ગયા. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ. બધાને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. અને શ્રાવણ મહિનો બેઠો હોય ને બધાને શુભકામના. બધાને શુભકામનાઓ. અને કેમ કે તમારે તો જો કે બીજો ત્રીજો દિવસ ચાલુ થઈ ગયો છે. અને આ બાજુ નાસ્તા બની છે મસ્ત ગરમા ગરમ ભાખરી, ઘી અને સાથે છે ચા. તો ચાલો હવે હું ને આદુ બે નાસ્તો કરવા માટે બેસી જઈ. અને આજ મોટો જશ આપણને એવું નથી પણ એ અથાણું ભાખરીનું ખાઈ લેશે. નહીં કાંઈ તો પાછળથી હમણાં કંઈક એને બનાવી દઈશું. ને હીરુબેન તો હજી આજ તો આરામ કરે છે કેમ કે કાલનો ઠાક ઉતારે છે હીરવાબેન. પણ આ 11 થઈ ગયા છે ને અત્યારે આપણું કામકાજ પટ્યું છે કેમ કે આજે હાથે ધોવાના કપડાં એટલા હતા. પ્લસ આધુ વહેલી એ જાગી હતી અને બધા શૂઝ એ ધોયા. હું હા લેતી આવી. હીરા ગુડ મોર્નિંગ બચ્ચા. બહુ ઠાક લાગ્યો? ગુડ નાઇટ જેવો જ માહોલ છે તારે. જો સૂતી છો. અને આ બાજુ મારા દીકરા મસ્ત નયા બાબા પહેર્યા છે. કાને ઘુમરિયો કરો, ઘુમરિયો. અરે પણ મારું ઘુમરિયું. આદુને ભાઈ આ કપડાં બહુ ગમી ગયા છે. એ મને એમ કે મમ્મી મને આજે આવા 2-3 જોડી લઈ આવી દે. આવા અને ઓલા આપણે ખુલ્લા ફ્રોક લાવ્યા હતા ને એ કપડાં એને બહુ ગમી ગયા. કેમ કાનું કાલ કેવી મજા આવી સાપુતારામાં? હા જો સાપુતારામાં છે ને પાણીમાં નાખવાની ગોળી લીધી હતી. આદુ કેવી મજા આવી સાપુતારામાં? ક્યાં ગયા હતા આપણે? મુંબઈ. ઠીક. પછી હું હતું ત્યાં એ કે હમણાં મમ્મીનો ફોન આવ્યો ને એ કે બા એ કે અમે વાદલમાં ગયા હતા. વાદલમાં ક્યાં ગયા હતા? વાદલમાં. चलो एक गपी जपी बनती है. मम्मी को शोरूम पे जाने का है और काना आ रहा है मम्मी को हपी करने के लिए. चलो 1 2 3 આવી જા 3 4 5 6 7 8 9 10. ચાલો મમ્માને અપી કરો. ચાલો આજે અપી કરીને માધુ પછી જ મારા શોરૂમે જવું છે. ત્યાં સુધી જવું જ નથી. આ લવ યુ બચ્ચા. માં કાનો માં બોડ્યો. બાય. હે હું કેમ આલું જો. વાહ મારા કાનાની મસ્તી. તો ચાલો ભાઈ શોરૂમે જવા. મમ્મીની મસ્તી ભાઈ. મમ્મીની તો હું મસ્તી હોય. કાલે બહુ મસ્તી કરી. હા જીપ લાઈનની મસ્તી. તો ચાલો ભાઈ શોરૂમે જઈએ અને ફરી પાછા બપોરે આવીને મળીએ. નક્કી હેતાન છે અહીંયા શોરૂમે. એ તો ભણવા નથી ગયો આજે. મારી મમ્મી એ છે ને પપ્પા એડિટિંગ કરવા 8 વાગે નાના મમ્મી કોણ તે રાજાયું ને ટાઈમ તે બસ લઈ ગઈ હતી ટાઈમ. એ બાપ રે હેતાંશભાઈ સરપ્રાઈઝ આપી મામીને. અને પારમી આવી ગઈ. હેતાંશને જલસા પડી ગયા ને. કાલે રજા હશે ને તો કાલે મને નથી રજા. અરે વાહ માલો દીકલો આવ્યો. શું તો છે ઉડાવા દેવાની. હાલો ઉડાઈ દે. મસ્ત ઉડાઈ દો. હાલો રાખો ને શાંતિથી. ઓ હેતાંશને ભૂખ લાગી. હે ક્યાં ઠેક આમાં સાબુદાણાની ખીચડી કે ખબર નહીં હું બનાવે છે. ગોટાળો બનાવી છે. ગોટાળો બને છે. આ બાજુ જયદીપભાઈ આવી ગયા. આવો જઈ જાવ. હા પણ ઈ તો વાત ઠીક છે પણ અમે પારમીના કપડા જ રાખતા. હા તો ઉભા રહી જાવ. હાલો ફોટો પાડ દો મસ્ત. હાલો ફટાફટ એક વેસ્ટર્ન બતાવો. હાલો પારમી માટે છે. તો પારમી શું પહેરશે એ કયો. વન પીસ પહેરશે કે તમારા પછી? હિસાબે હારું બતાવો ને. પણ પારમીને ઉપાધિ બિલકુલ નહીં રહે. થોડીક મોટી થશે ને પછી મામાની ઘરની દુકાન. આ ગમે ત્યારે કપડા લેવા દોડી આવશે અહીંયા. રાઈટ. યતાંશને કપડા ગોતવા જવા પડશે પણ પારમીને ગોતવા. પારમી ફોન કરશે મામી મને આ કપડા જોઈ છે. ડાયરેક્ટ કહી દે મને. મામાને કે એક ચિલ્લર વેન નું ચાલુ કરજો ને એટલે ભાણિયાન થઈ જાય. હા તો થાય હે ને. કરવું છે યતાંશ આપણે ચાલુ. મોડલિંગ અને યતાંશ ને તો મોજ પડી ગઈ કેમ કે કાલે રજા હશે. કાલ રજા હશે સ્કૂલમાં? નહીં ચાલુ છે. કાલ ચાલુ છે. કાલે 15મી ઓગસ્ટે ચાલુ છે અને રક્ષાબંધન એક જ રજા છે. બાકી બધા દિવસ ચાલુ. અને આજે ભાઈને રજા મળી ગઈ. 3 દિવસની રજા મળી છે. 2 દિવસ પહેલા પડી જાય ને આજનો દિવસ. કેવી નિરાતે ઘરે હોતી હોય એવી રીતે શાંત વાતાવરણ. બહુ વાત નથી કરો નકર પાછી જાગી જાય. અને મમ્મી કઈક કામ થી એવા છે તો કામ કરવા દેશે નહીં.
હેર વોશ કરાવવા અને તમે આ બાજુ હા અને મારે ઓલું ઇન્જેક્શન મરાવવાનું હા સાપ વાળો ઇન્જેક્શન મરાવવાનું છે પારુ દીકો જાગી ગયો મામાની શોરૂમે આવ્યો તાર પપ્પા કહેતા હતા આમાં પારમીન માપના કપડા બતાવો દીક્ષિતા કપડા કાઢી ને પપ્પા કહે છે આમાં પારમીન માપના કપડા આપો એમ લાવવાના બાકી છે પણ એ તો તાર સામું જોવે જો ભાઈ છે ને ભાઈ પછી છે ને તને ગાડીએ ફેરવવાનો છે ફેરવીશ ને હે હેતાંશ તો જી વેગન માં હા હેતાંશભાઈ જી વેગન પણ કેટલી સ્માઈલ આવી કે મોઢા ઉપર જી વેગન નું નામ આવ્યું ને ત્યાં તો લેવી છે પેટ્રોલ લેવી છે લ્યો પાણીમાં બેસી ગયો હેતાંશ કોઈકુ ઘરે પહોંચી ગયા છે ને આજુ દીકો જમવા બેસી ગયો છે શું લેવું તાર વાટકામાં છાશ મારો દીકો જાતે ભૂખ લઈ લીધું જો બધું ડીશમાં શાક ને ભાત ને રોટલી અને આજે મારો દીકો ભૂખો છો છે લઈ લ્યો છાશ બેટું હા એને બાજુ નાખી જો ચાલશે નાસ્તો કર્યો છે ને એટલે આજે કઈ બોલશે નહીં હાળી વગેરે હાલશે હેતાંશભાઈ ને બહુ ભૂખ લાગી હતી પછી હવે ત્રણેય ગયા હતા કંઈક નાસ્તો કરવા હવે ખબર નહીં હું ખાધું તમે ખમણી ખાધી કે ખમણ ખાધા શું ખાધું ખમણી હેતાંશભાઈ આવ્યો તો બહુ ભૂખ લાગી કરતો તો પપ્પા એને પછી નાસ્તો કરવા લઈને ગયા હતા તો ચાલો ભાઈ જમવાનું છે મસ્ત મજાનું રેડી તો જમી લઈ પપ્પાએ ખમણી ખાધી અને આજે બન્યું છે બટેકાનું શાક દાળ ભાત રોટલી ઠંડાનો સમય થઈ ગયો છે અને આજે છે ને હું ઘરે છું કેમ કે મમ્મી ગયા છે સત્સંગમાં અને સત્સંગની તાળીઓ થોડી ઘણી તમને સંભળાતી હશે સત્સંગ ચાલે છે ઉપર 7મા ફ્લોર ઉપર અને અહીંયા નીચે બેઠો કાનુડો રાળી પાડતો હોય આજે કોણ સૂતું હતું તારી બાજુમાં કેમ કે આજે હું શોરૂમે નહોતી ગઈ કેમ કે મમ્મીને સત્સંગમાં જવાનું એટલે હું રહી હતી ઘરે અને આધુની બાજુમાં સૂતી હતી એટલે આજે આધુને મોજ પડી ગઈ છે હે ને કાનુ યસ કે નો યસ અને અત્યારે મારો દીકો પાછો ખાવા માંડ્યો છે શાક રોટલી ભાત અને છાશ અને હવે હીરવાનો આવવાનો સમય થયો છે તો હું કહું છું કે પહેલાં તું ફટાફટથી કાંક ખાઈ લે અને પછી આપણે બે મા દીકરી હીરુને લેવા માટે નીચે જઈ અને હીરુબેનને કાલે રજા છે એટલે હીરુ કાજુ ઓર ખુશ છે કેમ કે હેતાંશ સવારમાં આવ્યો તો ખુશ હતો ને રજા હતી ને એમ જ આજે છે ને હીરુ પણ ખુશ થશે સાંભળશે ને કે કાલે રજા છે એમ એટલે એ પણ બહુ ખુશ થશે તો આદુને નાસ્તો કરવો છે તો નાસ્તો કરાવી દઈએ અને પછી જઈ બબાય નીચે પહોંચ્યા અને હીરુની બસ આવી ગઈ છે અને બસ ગઈ હીરુને પકડે છે લાલા કાકા જો દીદી આવી આદુ દીદી આવી ને હે દીદી આવી અરે પણ હીરો હાલો આવે છે હાલો કોને જોવો છો હે કોને જોશો કેમ એવું રિએક્શન આપે છો જેમ પહેલી વાર સ્કૂલેથી ગઈ બને આવતી એમ મેમ ખીજાના હતા બેટા 2 દિવસ રજા પડી ખીજાના હતા હોમવર્ક દીધું હોમવર્ક તો દે જ ને 2-3 દિવસ ગયા તા નો એટલે હોમવર્ક તો આજે જરૂરથી આપે જ ને જાજુ બધું આપ્યું ઓછું તો વાંધો નહીં આમ જો દીદી આડો જેલીન ચોકલેટ લાવી લે વાહ તમે બધા છે ને આજે બહાર ગયા હતા કેમ કે હીરુને કાલે રજા છે ને કીધું હોમવર્ક નથી કરું આપણે થોડાક બહાર જઈએ તો બહાર ગયા હતા અને થોડી ઘણી ખરીદી કરવાની હતી તો ખરીદી કરવા ગયા હતા ક્યાં ગયા હતા મામાના ઘરે નહોતા ગયા ભાઈ મામાના ગેટે જ ગયા હતા ખાલી ગેટ સુધી જ ગયા હતા ચાલો તો અંદર ચાલો હમણાં ગેટ સુધી જ ગયા હતા અને ભાઈ આજે બનવાનું છે અમારા બધાનું મસ્ત મારું હીરુનું ફેવરિટ સબ્જી હોય ને તો ભાઈ જોઈએ આ છે લેતા આવ્યા છીએ હમણાં તમને નજીકથી બતાવી દો કે કઈ સબ્જી લેવા જઈએ અને આજે એનું શાક બનવાનું છે મમ્મીને બધા આપણે હારે જ હતા મમ્મીને કહો તમે ઘરે જાઓ અને ફટાફટ રોટલા બનાવવા માંડો હું મેં પપ્પાના ગેટેથી છે ને ખાલી આ શાક લેતી આવું અને પછી આજે મસ્ત શાક બનાવવાનું છે આજે દીકો ઠાકી ગયો નો ભાઈ જો શંખ વાગવા માંડ્યો છે પણ અમારી ઘરે નીચે મધુમાસીન ઘરે કેમ કે એ પણ છે ને આરતી કરતા હશે એટલે અને આ બાજુ મમ્મીએ તો જો આમ ઘરે ભેગા ને ત્યાં આરતી કરી નાખી છે ને મમ્મી અને મમ્મી સત્સંગમાં ગયા હતા ને ત્યાંથી ભાઈ જો આ લાવ્યા છે અને હું કે રેવડી ને હા રેવડી અને હીરવા તારે કાલે વ્રત રહ્યું હતું તે મને હમણાં રસ્તામાં બિલકુલ યાદ ન કરાવ્યું એનો પૂજાપો કાંઈક લેવાનો હોય ને મમ્મી કરિયાણાની દુકાન મળે કે નહીં મળશે તો હાલો કાંઈક લેવા જવાનો ઇંતજામ કરવો પડશે ને અત્યારે હીરવા હારે ને હીરવા રહેશે કે નહીં એમ હીરવા તું રિયાશ બટા તો લેવા જાવ પૂજાપો હે નહીં નથી રહેવું
બધું ખાઈને ન હોય હો. રેવાય જ નહીં ભાઈ એમ રહેવું હોય તો એમને જાગરણ કરશું આપણે બસ ખાલી હાલો ભાઈ એને રહેવું છે નહીં બહુ મને એવી કેટલા ત્યાં એમ આપણે કહેતા ફૂલકાંજળી પણ એમાં જો સવારમાં ચા દૂધ પી લેવાનું વેફર ખાઈ લેવાની બપોરે સૂકી ભાજી ને પૂરી ખાઈ પૂરી રોટલી ખાવી તો રોટલી ખીર ખાવી હોય ખીર અને સાંજે ફરાળી ખીચડી ખાવાની આખો દી વેફર ખાવાની કેળાળી બટાકાની નો તોય નો રાતે જાગરણ કરવાનું મૂવી જોવા જવાનું આમ તો રજા છે મૂવી જોવા જવાનું પણ જાગરણ ખાલી કરું કાલ જાગરણ કરવું પણ વ્રત રહેવું છે એની બેનને અને આ બાજુ અમારા બધા આટું બનવાનું છે મસ્ત કંટોલાનું શાક અને પપ્પા કંટોલા ન ખાય એટલે એના માટે બનાવવાનું છે આપણે રીંગણાનો ઓળો મમ્મી કોઈ દી નથી ખાતા કંટોલાનું શાક એને પણ આજ પહેલી વાર ખાવાનું છે ને મમ્મી હું તો ખાઈશ પણ મને રસાવાળું ન ભાવે ભાઈ મમ્મીને રસાવાળો પણ મને નીરુના શાકમાં ચોળેલું હોય ને એવો જ ભાવે રસાવાળો રસાવાળું શાક એક કોઈ ન ભાવે મને કોરા તેલ ને ગળહટું હોય ને જ ભાવે હા મમ્મીને છે ને હારું હારું જ ભાવે મતલબમાં નકરા તેલમાં બનાવેલું હોય ને એવું જ શાક ભાવે હું ટીવી રિમોટ ક્યાં છે ટીવી રિમોટ હાલો આપું અથાણું ઢોળાઈ જાય બેટા રમકડા ફેર હા તો હાલો ભાઈ મમ્મીને ભાઈ હારું હારું ભાવે છે કન્ફર્મ થઈ ગયું છે તો મમ્મી હાટું તેલવાળું કરશું આપણે નકરા તેલમાં અને અમારો કરશું રસાવાળું ભાઈ આ બાજુ જો મમ્મીનું શાક વગર નાખ્યું કેમ કે મમ્મીને પાણી વગરનું કડકડિયું અને ચિપ્સવાળું નકરા તેલમાં બન્યું છે એટલે હળદર મીઠું નાખીને ચડવા દીધું છે તેલમાં અને આ નાખે ને મમ્મી જો મરચાં લખે છે ને બહુ તીખા છે તો ઉડે છે મરચાં બહુ ઉડે છે ભાઈ અને આ બાજુ અમારું શાક છે ને કેવું હોય ખબર છે જો મારું આવું હોય બિયાવાળું હોય કાંઈ કાઢવાનું નહીં કડકડ બિયા છે ને એનો ટેસ્ટ મને બહુ ગમે છે એટલે મારું કટકાવાળું અને મમ્મીનું ચિપ્સવાળું તો ભાઈ આનું તેલ આવી ગયું છે આનો વઘાર કરી નાખીએ આપણે બધાથી પહેલાં રાઈ જીરું તો આપણે હોય જ અને પછી નાખવાની હિંગ અને પછી નાખી દેવાના કંટોલા અને કંટોળામાં હળદર મીઠું નાખીને ચડવા દેવાના થોડું ચડી જાય એટલે પાણી નાખીને ચટણી નાખી અને મસ્ત રસાવાળો એવો શાક કરી નાખવાનું તો તમે લોકો કઈ રીતે શાક બનાવો છો એ કહેજો કેમ કે ઘણા લોકો છે ને ઉપરથી ભાગેથી ને બધું કાઢી નાખે અને અંદરનું કાઢી નાખે અને ખાલી ઓલું પતલું હોય ને એનું શાક બનાવે પણ મને એવું શાક ભાવે નહીં મને તો કડકડ થાય ફૂલ મોઢામાં અને એવું બધું શાક ભાવે રસાવાળું ને એવું તો ભાઈ જો મેં એવું શાક બનાવીને ચાલો તો તમે કઈ રીતે બનાવો છો ને એની કોમેન્ટ કરી દેજો હજુ મારું જો મસ્ત રસાવાળો કંટોળાનું શાક બની થઈ ગયું છે રેડી અને ક્યાં મોઢામાં પાણી આવે છે ને હીરું નહીં આવે છે મને નથી આવતું મન નો તો ચોળવા કેમ મળી અગાઉ મારે છોડવું તો એટલે હા ફટાફટ ખાઈને ઊભું થઈ જવાનું देख क्या जाइस बोला बेन इधर मम्मा के पास आजा चल आज मम्मा की बेटी बन गई है ने आज कोनी जेवी लागे છે આ કે જસ્ટ નથી ઈસી બ્રિંદા વૃંદા જેવી લાગે છે ને હું એમ કહું આજ કોકની જેવી આ લાગે છે આ કપડાં પહેર્યા હજુ મને એમ કહેતી મને આ કપડાં બહુ ગમે કે મેં તો તને હવે એક જોડી લઈ આવી દેશું હે ને એને એવા શૂટે થાય છે પણ અને આમ જો એ ચોળેલું કરે છે ભાઈ કંટોળાનું શાકમાં આદુને મસ્ત ચોળીને ખાવાનું આમ જોઈ લો ભાઈ જોઈ લો મારો દીકરો મારો કાનો હાથે ચોળીને ખાય અને આ બાજુ મારો રોટલો રેડી છે ને જો હીરવાબેનને ઉતાવળ જુઓ હાથે મળી છે ચોળીને ખાવા બસ બસ કના નિરાતે અને સાથે છે ઠંડી ઠંડી છાશ અને મમ્મીનું જો સામે કડકડિયું શાક કર્યું હે ને ભાવ્યું મમ્મી કે ન ભાવ્યું ભાવ્યું ને ગળ્યું હોય તો ભાવે જ મને હા મમ્મીને ગળ્યું ખાંડ હોય ને તો ભાવે પણ અમારું ખાંડ વગરનું હોય હો ભાઈ એટલે આપણે ખાંડ વગરનું જ ખાઈએ છીએ ને તો ચાલો બધા જમવા તો જમીને થઈ ગયા છીએ ફ્રી અને વાગી ગયા છે 10 અને હીરુબેનનું કાલનું થઈ ગયું છે કેન્સલ કેમ કે કાલે નકર જોઈ વ્રત રહેવાની હોત તો આપણે વહેલા જાગત બધી પૂજાની તૈયારી કરત અને હીરવાને લઈને પૂજા કરવા જાય પણ બધું કાંઈ કરવાનું છે નહીં અને સામું તો જોવો આજે એટલું હોમવર્ક એને ભેગું થઈ ગયું સામું તો જો હીરુ તારો ફેસ જ નથી દેખાતો બેટા કેમ કે આજે ને એટલું હોમવર્ક ભેગું કે 3 દિવસનું ભેગું થયું છે 2 દિવસની રજા ને એક આજનું એટલે 3 દિવસનું હોમવર્ક ભેગું થયું છે તમે સ્કૂલ ફ્રેન્ડ છે બાજુમાં એમ ત્યાંથી બુક લઈ આવી અને એનામાંથી જોઈ જોઈને ફટાફટથી લખવા મળે ને અને પછી સોમવારથી તો એક્ઝામ ચાલુ થાય છે અને આજનો કાલની રજા છે પરમ દિવસની રજા છે 2 દિવસની રજા છે ને સોમવારથી કન્ટિન્યુ એને સ્કૂલે જવાનું છે એટલે મેં કીધું પેલા આજે 2 દિવસમાં તો બધું હોમવર્ક પતાવી દે અને આ મેડમ શું કરે છે ઓલા મેડમ સોલ્વ ના ભરે એ કાનો હીરવા રહે જ બેટા એને અને મમ્મી એક વાત કહો આપણા સબસ્ક્રાઈબર એમ કહેતા હતા કે ગયા વખતે તમે ભજન ગાયું ને બહુ મસ્ત ભજન ગાયું હતું રામ ભગવાનનું તો આજે ગાવું છે આજે રામનો જ છે ગીત. આજે રામનું જ છે અરે વાહ ભાઈ આજે પણ રામ ભગવાનનું જ ગીત છે અને મમ્મી છે ને આપણને મસ્ત એવું રામ ભગવાનનું ગીત ગાઈને સંભળાવવાના છે તો ચાલો મમ્મી સંભળાવી જ દો
જય શ્રી કૃષ્ણ બધાયને. જય શ્રી કૃષ્ણ. કઈ કઈના મંથરના ઝઘડામાં મારા રામ કોવા ના વગડામાં. કઈ કઈના મંથરના ઝઘડામાં મારા રામ કોવાણ વગડામાં. રામને ગોતવા કેવટને પૂછ્યું આમ બેઠા છે તેની નાવડીમાં. રામ કોવાણા મારા વગડામાં. કઈ કઈના મંતરના ઝઘડામાં મારા રામ કોવાણા વગડામાં. રામને ગોતવા હનુમાનને પૂછ્યું. રામને ગોતવા હનુમાનને પૂછ્યું. હનુમાન કહે છે બેઠા રુદિયામાં. રામ કોવાળા મારા વગડામાં. વાહ ભાઈ મમ્મીએ મસ્ત આપણને ભજન ગાઈને સાંભળી દીધું છે રામ ભગવાનનું. અને આ બાજુ બે ઢીંગી સાંભળ્યું છે. અને એક ઢીંગી કૂદકા મારતી હતી હનુમાન દાદાની જેમ. હે છોકરી, એ છોકરી, તારા કપડાં બતાવી હતી ને ભાઈ એક વખત. એક વખત તારા કપડાં બતાવી. હો હિન્દીનું પૂરું થઈ ગયું. કાંઈ નહીં, ચાલો બીજા સબ્જેક્ટનું ચાલુ કરી દો. અને આ બાજુ જો આના ઠેકડા મારવાનું કામકાજ ચાલુ જ છે. ખીલખોડી ફેસ તો રાતના 11:15 વાગી ગયા છે અને આધુ બા દાદા સાથે સૂઈ ગઈ છે. અને આ બાજુ હીરુનું હોમવર્ક હજી કન્ટિન્યુ છે. હવે થોડું ઘણું હીરું છે, થોડુંક પતી જાય જો એટલે પણ સુધી દેખે જેટલું છે, પછી પતી જાય ને એટલે સૂઈ જવાનું છે. તો ગાઈઝ આજનો અમારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો જોઈએ તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવતીકાલે છે 15મી ઓગસ્ટ અને તમારે લોકોને 15મી ઓગસ્ટ કદાચ વહી ગઈ હશે તો તમને બધાને તેની શુભકામનાઓ. અને કાલે મારી સોસાયટીમાં 15મી ઓગસ્ટની ઉજવણી છે તો ત્યાં પણ આપણે વહેલા જવાનું છે. જો પોસિબલ થશે તો તમને પણ બતાવીશ કે કઈ રીતની ઉજવણી કરે છે તે. તો આવતીકાલે નવી સવાર સાથે નવી સાથે ફરી મળશું. ત્યાં સુધી બાય.